મને હેલિકોપ્ટર લેવામાં વાંધો નથી સાહેબ, પણ પછી હગાવાલા કહે છે કે ઘર ઉપરથી વયો ગયો પણ ઘરે નો આવ્યો. હું તો કઉ છું આ પૃથ્વી કરતા માણસ મહાન છે, કારણ કે પૃથ્વીને ફરતા 365 દિવસ લાગે ठीक है અને માણસને ફરતા 1 સેકન્ડ. એક ભાઈ છોકરી જોવા ગયા. છોકરી વાળા કે અમારી દીકરી હજી ભણે છે. अच्छा તો લાગે કાંઈ વાંધો નહીં, તો રિસેસમાં આવશું. હંમેશા ખુશ રહ્યો. ठीक है આવા આશીર્વાદને કારણે જ કેટલાય કુંવારા રહી જાય છે. ઘ અને ધ વચ્ચેનો ભેદ આ રીતે સમજી શકાય. ठीक है બપોરના વધારેલા ભાત ઈ સાંજે વઘારેલા ભાત થઈ જાય છે. આ સંસારમાં ઘણી બધી પારિવારિક સમસ્યાઓ છે, ठीक है જેમ કે શ્રીમાન નું માન નથી અને શ્રીમતીમાં મતી નથી. હા, ઘણાય પાછા એવી સલાહ ઠોકે કે બાથરૂમમાં મોબાઈલ લઈ જવો સારો નથી. ठीक है હવે એને કોણ કહે કે ઈ સાચા છે? આમ તો સ્ત્રીઓને કોઈ મૂર્ખ બનાવી નથી શકતું સાહેબ, ठीक है પણ ગોરા કરવાની ક્રીમની વાત જ કઈક અલગ છે. મોટા ભાગની સ્ત્રીઓને લીવરની તકલીફ હોય છે, મોટરસાયકલના. હા, એટલે તો બ્રેકની જગ્યાએ લીવર દેવાઈ જાય. समझ गया જૂની કહેવત સોના કરતા ઘડામણ મોંઘું, ठीक है અને હવે નવી કહેવત લગ્ન કરતા છૂટાછેડા મોંઘા. હવે આપણી તકલીફ ઈ છે કે ક્યાં મોઢેથી છોકરાઓને કેવું કે મોબાઈલ સાઈડમાં મૂકીને થોડુંક વાંચી લે. ટ્રાફિક સિગ્નલ ઉપર 1 મિનિટની રાહ નથી જોતા, अच्छा એવા પાછા છોકરીઓના રિપ્લાયની કલાકુથી રાહ જોવે. જ્યાં સુધી રડતી છોકરીના નાકમાંથી પરપોટા ચાલુ ન થાય ને ત્યાં સુધી એના રડવા ઉપર વિશ્વાસ ન કરવો સાહેબ. એના દિલનું ગેસ કનેક્શન જ બંધ હતું સાહેબ. અમે જ નાદાન હતા કે લાઇટર મારતા રહ્યા. પત્ની રિક્ષાવાળાને કે મને એરપોર્ટ લઈ જવાના, તમે કેટલા રૂપિયા લેશો? તો કે 250. अच्छा કે અમારા પતિ હારે આવે તો તોય 250 જ. समझ गया બોલી કે જોયું, તમારી કોઈ કિંમત નથી. એક જણો પથરી કાઢવા રોજ બિયર પીતો. अच्छा હવે ડોક્ટરે કીધું કે પેલા લીવર કાઢવું પડશે. તો આ છે છોકરીનો ફિલ્ટર વગરનો ફોટો, ठीक है અને હવે આ છે ફિલ્ટર લગાડ્યા પછીનો ફોટો. પ્રેમ હંમેશા આળસુ વ્યક્તિને કરો, ठीक है કેમ કે હવે કાલે કહીશ, મને અત્યારે આળસ આવે. સાલું કોઈ કામમાં એટલું મન નથી લાગતું જેટલું રીલ જોવામાં લાગે છે. समझ गया આમ જો તમને, હા તમને જ કઉ છું, समझ गया આખી રાત તડકામાં બેહીને તમને યાદ કરું છું. પ્રેમ હંમેશા આળસુ વ્યક્તિને કરો, ठीक है કેમ કે હવે કાલે કહીશ, મને અત્યારે આળસ આવે. જો કોઈ વ્યક્તિ વાત કરવા માટે એનો માવો થૂકે છે ठीक है તો સમજી લેવું કે હવે ઈ બહુ મોટું જ્ઞાન બતાવશે. समझ गया થોડાક રોમેન્ટિક સ્ટેટસ મૂકીને એટલે લોકો વિચારે કે આનું ક્યાંક ગોઠવાઈ ગયું લાગે છે. अच्छा વળી પાછા સેટ સ્ટેટસ મૂકીને એટલે વિચારે કે આનું વળી ભાંગું લાગે છે. એટલે હા આમ નો હોય, સ્ટેટસ તો એમને મૂકી છે. समझ गया ગુટખા અને તમાકુ ઉપર લખેલું હોય કે આ નો ખવાય, ઝેર છે, अच्छा તોય માણસો આખો દી ચાવે. એનો અર્થ એ થયો કે આ માણસો કોઈના બાપનું માને એમ નથી. समझ गया માણસોના ડોક્ટર છે, ठीक है પ્રાણીઓના ડોક્ટર છે. समझ गया હવે જો કેરીઓના ડોક્ટર હોત ને તો આજે લંગડો કેરી એના 2 પગ ઉપર ઊભી હોત. અમારા જેવા ભોળા છોકરાઓ લગ્ન કરી કેટલી ભૂકંપ, સુનામી, વાવાઝોડાઓને હાચવીને બેઠા છે, નકર તો આ દુનિયાની પથારી ફરી ગઈ હોત સાહેબ. વાંઢાઓનું એક ટેન્શન ઈ હોય કે લગ્ન નથી થતા, ठीक है અને બીજું ટેન્શન ઈ હોય કે હગાઈ નથી થતી. બહુ તકલીફ થાય વાંઢાઓને अच्छा જ્યારે સપનામાં લગ્ન થઈ જાય અને હવારે પત્ની નો મળે. ગુજલીસ શબ્દો તમને ખબર છે? ગુજલીસ ગુજરાતી ને ઇંગ્લિશ ભેગું. ठीक है બોલો. ટેલેન્ટ તા, બ્યુટીફુલ તા,
હેન્ડસમતા. ઓહો હો, આવા છે બીજા કોઈ શબ્દ તમારા ધ્યાનમાં તો લખો હાલો. એક ભાઈ ડોક્ટર ને કે સાહેબ હું ચશ્મા પહેરીને વાંચી તો હકીશ ને? ડોક્ટર કે હા, એમાં કઈ શંકાને સ્થાન નથી. ઠીક હે. બોલો કે તો બરોબર, બાકી તો અભણ માણસોની જિંદગી કઈ જિંદગી કહેવાય? એટલું તો લોકો પાણીને ફિલ્ટર કરીને નથી પીતા જેટલું આજકાલ ફોટાને ફિલ્ટર કરે છે. અચ્છા. અંબાલાલની નવી આગાહી. ઠીક હે. પિયર ગયેલા દરેક વાવાઝોડા આ અઠવાડિયે આવવાની સંભાવના. સ્ત્રીઓને લગ્ન પછી મોટા ભાગે વાંધો એટલા માટે આવે છે કારણ કે પતિ ખાવાનો શોખીન હોય અચ્છા. અને પત્ની બનાવવાની આળસુ હોય. જો સમય ખરાબ હશે ને મિત્રો તો એ તો પસાર થઈ જશે, અચ્છા. પણ મોબાઈલ ખરાબ હશે તો સમય પસાર નહીં થાય. એટલે મોબાઈલ હાજો રાખો. દુનિયામાં સૌથી મોટો દગો તો લગ્નમાં થતો હોય છે. ગાય જેવી કઈ સિંહણ જેવી પધરાવી દે છે. સમાચાર છે કે વાવાઝોડું આવી રહ્યું છે, તો વાંઢાઓ ખાસ ધ્યાન રાખજો કારણ કે પરણેલાઓ તો વાવાઝોડા હાચવીને બેઠા છે. દીકરો મોટો થઈ ગયો ને એટલે બાપે પૂછ્યું કે બેટા તારે કેવી પત્ની જોઈ છે? બોલો કે મારે ઊંચી, રૂપાળી, સુંદર, સુશીલ, નમણી, મારું હંમેશા કયું માનતી હોય એવી અને ક્યારેય મારી હારે ઝઘડો ન કરે એવી. પપ્પા કે બેટા એને મનનો વહેમ કહેવાય, પત્ની નો કહેવાય. સ્માઇલીમાં પુરુષની આ જો લગ્ન પહેલાની સ્માઇલ, આ લગ્નના 1 વર્ષ પછી અને આ લગ્નના 5 વર્ષ પછી. એક છોકરાએ એની ગાડી પાછળ લખ્યું હતું કે અમે તો ફરવાના અચ્છા. અને હપ્તા અમારા બાપા ભરવાના. રવિવારે પત્નીએ પતિને ચા આપતા આપતા કીધું કે આજે ઘરે જ નાઈ લેજો, શેર બજાર બંધ છે. પેલાના સમયમાં બાલ વિવાહ થતા ઠીક હે. અને હવે તો માથાના બાલ વયા જાય તોય થાય તો થાય. હદ તો ત્યારે થઈ મિત્રો જ્યારે એક પત્નીએ પતિને પૂછ્યું કે પાડોશી હારે બાજવાનું થાય ત્યારે હું કેવા કલરની સાડી પહેરું. આપણો સમાજ એટલે કોણ? બીજી કાસ્ટમાં લગ્ન કરીએ તો ટીકા કરે અને 35 વર્ષ વટાવી જાય એટલે એના બીજી કાસ્ટનું પાત્ર સજેસ્ટ કરે, એને સમાજ કહેવાય. એક મિત્ર એના મિત્રને પૂછ્યું કે તારી પત્ની શું કરે છે? બોલો કે પ્રોગ્રામર છે. અચ્છા. કે વાહ, શેનો પ્રોગ્રામ બનાવે છે? ઈ કે કાઈ નહીં, બસ આજે મૂવી નો, કાલે શોપિંગ નો અને ફરવા જવાનો, બસ વગેરે વગેરે. હમણાં મારા દોસ્તારને ફોન કર્યા વગર એની ઘરે મળવા ગયો. અચ્છા. ત્યાં મને ખબર પડી કે ઈ તો મારી ભેગો ફરવા ગયો છે. ચકલા કોઈ દી બાજ નો બને અચ્છા. અને પાકેલી કેરીનું કોઈ દી અથાણું નો બને. શેરીમાં બધી બાયું શાંતિથી બેઠી હતી. અચ્છા. કોકે પૂછ્યું કે કેમ વાતું નથી કરતા એ કોઈ? એક બોલી કે આજ બધી હાજર છે, કોની ઉખેરવી? ભાગીને લગ્ન કરવાની 4 ટિપ્સ. એલા ભાગવાના દીકરા થાવમાં ભણવામાં હરખું ધ્યાન રાખો અને કામમાં હરખું ધ્યાન રાખો તો હારી છોકરીઓના માગા સામેથી આવશે. સમજ ગયા? ટીચર છોકરાને કહે તો આટલો બધો મોડો કેમ આવ્યો? ઓલો કે મારા મમ્મી પપ્પા બાંધતા હતા ને એટલે. તો એ કે એમાં તારું શું કામ હતું? કે હું બેયના વારા ફરતી ચંપલ આપતો હતો. આજકાલ સાચા, ઈમાનદાર અને પ્રેમાળ દોસ્તો ગોતવા ને એ બહુ અઘરું છે. હું પોતે જ હેરાન છું કે તમે મને ગોઈતો કેવી રીતે? તો મિત્રો પૂછવું તું ઈ કે માણસ જ્યારે રોવે છે ત્યારે એની આંખમાંથી આંસુડા પડે છે, તો દાંત કાઢે છે ત્યારે દાંત કેમ નથી પડતા? પત્ની 95 મિનિટ સુધી એની મમ્મી હારે વાત કરે પછી છેલ્લે ખાલી એટલું જ બોલે કે મમ્મી ફ્રી થઈને ફોન કરું. અને એની મમ્મીએ એવું વિચારે કે મારી દીકરીને કેટલું કામ રહેતું હોય છે કે 2 મિનિટ હરખી વાત કરવાય નવરી નથી થતી. આ છોકરીના લગ્ન નાની ઉંમરમાં નો કરાવી નાખો સાહેબ, કારણ કે હજી સમજણ ડેવલપ થઈ ન હોય અને એના છોકરાના અડધા કુરકુરા પોતે ખાઈ જાય છે. જો કોઈ સ્ત્રી 5 જ મિનિટમાં તમારી વાત માની જાય છે તો એ તમારી માં છે. અચ્છા. જો અડધી કલાકમાં વાત માની જાય છે તો એ તમારી બેન છે. ઠીક હે. જો 2 કલાકમાં વાત માની જાય છે તો એ તમારી દીકરી છે. અને જો એ વાત સાંભળતી જ નથી
તો ઈ બેરી છે. દરેક વાતમાં પત્નીને નો લઈ આવાય ભાઈ. બજાર વચ્ચે સ્પીડમાં બાઇક હલાવવા વાળા માણસો પોતાની જાતને હીરો સમજતા હોય છે. अच्छा પણ એને ખબર ન હોય કે ત્યારે હાલીને જવા વાળા માણસો એને આવડી દેતા હોય. એક તરછોડાયેલો પ્રેમી એની પ્રેમિકાને કહે, તારે મને છોડી જ દેવો તો બીજું ગમે ઈ બાનું કાઢવું હતું. બીડી તો તારો બાપય પીવે. લોકો કહે છે કે તમે પ્રેમ વગર ન જીવી શકો, अच्छा પણ મારું માનવું છે કે પાણી વધારે જરૂરી છે. માણસ એક દુકાન છે अच्छा અને જીભ એનું તાળું છે. ठीक है ઈ તાળું ખુલે પછી જ ખબર પડે કે દુકાન કોલસાની છે કે સોનાની. જમાઈ ઉંમરમાં ગમે એટલા નાના હોય તોય સાસરિયામાં એને તમે કહીને જ બોલાવવામાં આવે છે. अच्छा ઈ એટલા માટે કારણ કે સાસરિયા વાળાઓને ખબર છે કે ઈ આપણી ખૂંખાર સિંહણને હાચવીને બેઠા છે. એક જગ્યાએ પ્રવચન હાલતું હતું કે દિશા ખોટી હોય ને તો પાછા વળી જવું, ઈ પછી રસ્તો હોય કે સંબંધ. अच्छा તો એક જણો ઉભો થઈને કહે, સાહેબ મારે દિશા નહીં હેતલ ખોટી છે, તો હું શું કરું? સાસુ માં કે, જમાઈ પેલા તો તમે જાજુ જમતા, હવે કેમ ઓછું જમો છો? જમાઈ કે, પેલા તમે રોટલી રોટલા ભાખરી 2 શાક મીઠાઈ ફરસાણ દાળ ભાત આ બધુંય ખવડાવતા, હવે ખાલી ચા ભાખરીમાં રોડવી દ્યો છો. ચહેરાનો રંગ જોઈને કોઈ દી લગ્ન ન કરવા સાહેબ, કારણ કે કાળી કીડી કડતી નથી અને લાલ કીડી સોજાડી દે છે.